વડોદરાના રાજમહેલ રોડ ઉપર આવેલ કુંજ પ્લાઝા ફેઝ 2 અંગે કરવામાં આવેલ આક્ષેપ તદ્દન ખોટા પાયાવિહોણા અને ગેરમાર્ગે દોરતા છે, જેને લઈને કુંજ પ્લાઝા ફેઝ 2 અંગે સામસામે આક્ષેપો થતા જોવા મળ્યા છે. પોલો ક્લબ દ્વારા પ્લાઝા ફેઝ 2 અંગે કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા છે. હું રાહિલ જૈન આપ સર્વે મીડિયા મિત્રોને આવકારતા જણાવું છું કે કુંજ પ્લાઝા ફેઝ 2 અંગે કરવામાં આવેલ આક્ષેપ તદ્દન ખોટા પાયાવિહોણા અને ગેરમાર્ગે દોરતા છે. આ જગ્યા રાજમહેલ રોડ ઉપર આવેલ ટીકા નંબર B 1718 સર્વે નંબર 2 એ વડી જગ્યા ગાયકવાડ એન્ડ કંપની પાસેથી 1999 થી લીધેલી છે. જે જગ્યા કુંજ પ્લાઝાનો નકશો છે, જેમાં ગાયકવાડ એન્ડ કંપનીના મહારાણી શાંતાદેવી ગાયકવાડ અને મહારાજા સંગ્રામસિંહ ગાયકવાડ, મહારાણી મૃણાલિની દેવી પવાર તથા મહારાજા રણજીતસિંહ ગાયકવાડના હસ્તાક્ષરવાળો નકશો સામેલ છે. પોલો ક્લબ દ્વારા હેરાન પરેશાન કરવા માટે વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવેલ છે, જે અમારા ફેવરમાં આવ્યો છે, ત્યારે તેના ઓર્ડરની કોપી સામેલ કરવામાં આવી છે. આ ઓર્ડરથી નારાજ થઈને પોલો ક્લબ દ્વારા વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફર્સ્ટ અપીલ દાખલ કરવામાં આવી. તે ઓર્ડર પણ અમારી ફેવરમાં આવ્યો છે, જેના ઓર્ડરની કોપી પણ સામેલ કરવામાં આવી છે. ત્યારે આ ઓર્ડરથી નારાજ થઈને પોલો ક્લબ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અમારા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદ અત્યાર સુધી પેન્ડિંગ ચાલે છે. આ જમીન આપણે ગાયકવાડ એન્ડ કંપની જે કંપની છે અને ઇન્ડિવિજ્યુઅલ નથી, એમના સાથે આપણે દસ્તાવેજ કરીને અને કન્સિડરેશન મની આપીને કર્યું છે. એ લોકો જે કહે છે ખાલી સ્ટેટમેન્ટ આપે છે છમકલો કે ભાઈ આ ગેરકાયદે અમે લોકો આ પચાવી પાડી છે, તો એમના પાસે એવું કોઈ પુરાવો નથી. એમને એક નકશો તમને પુરાવો રજૂ કર્યું છે જે સિટી સર્વેનો છે. એની અંદર લાસ્ટ લાઈન તમે વાંચો તો એની અંદર લખ્યું છે કે આ જે સિટી સર્વેનો માપણી શીટ છે એ માપણી શીટ એમના ઇન્ડિવિજ્યુઅલ માપણી શીટ માટે છે. આ માપણી શીટ કોઈ પણ ગવર્મેન્ટ ઓર નોન ગવર્મેન્ટ માટે કશું યુઝ થવાનું નથી. દે આર નોટ ઓથોરાઇઝ ટુ યુઝ ધીસ એઝ અ ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ. સેકન્ડલી, જ્યારે પણ માપણી થાય ત્યારે બંને વ્યક્તિને ઇન્ફોર્મ કરવામાં આવે કે અમે લોકો માપણી કરીએ છીએ. અમને કોઈ ઇન્ફોર્મ કરવામાં આવ્યું નથી. તો ધીસ ઇઝ અ ઇલીગલ માપણી વિચ ઇઝ ડન. Sir, rupiah, I'll give you all the documents of કેટલા રૂપિયા, because I was a little kid at that point of time. But એનું બધું પુરાવો તમને ડોક્યુમેન્ટ સાથે, સેલ ડીડ સાથે તમને આવશે. બટ આ સેલ ડીડ જે છે, આપણે તમને ક્રમ બતાવી દઉં. વી બોટ ઇટ ફ્રોમ ગાયકવાડ એન્ડ કંપની. અને તમે પૂછવા માંગો છો કે ભાઈ વી હેડ રજિસ્ટર્ડ ધીસ ઓન પાવર ઓફ અટર્ની, અને ત્યારે મહારાણી સાહેબ ડેથ થઈ ગઈ હતી. સાહેબ, વી હેવ બોટ ઇટ ફ્રોમ ધ કંપની and not from the individual. So કંપની સાથે જે કન્સિડરેશન વાળી પાવર ઓફ અટર્ની હોય છે, તો જ્યારે એમનો ડાયરેક્ટર ઓર પાર્ટનર ઓફ ધ કંપની એક્સપાયર્સ, that power of attorney does not expire. So we have bought it from Gaikwad and company and not individual Maharaja. So company એ આપણે દસ્તાવેજ કરીને અમને આપી છે. અત્યારે આ મુદ્દો એટલે ઉછળ્યો છે કે આ મુદ્દો લાસ્ટ યર ઇલેક્શનથી આ મુદ્દો ઉછળ્યો છે કે લાસ્ટ યર જે હમણાં સત્તામાં છે લોકો, એમને પોલો ક્લબના 1000 મેમ્બર્સને લુભાવવા માટે આ મુદ્દો ઉપર કર્યો. એમને ઇમ્પોર્ટન્સ કાયમ રહે પોલો ક્લબને, એટલે આ મુદ્દો ઉપર કર્યો. પોલો ક્લબની અંદર સૌથી મોટો મુદ્દો આ હતો કે આ બાજુની જે જગ્યા છે, જે કુંજ પ્લાઝાની જગ્યા છે, એ અમે લોકો પાછું લઈ આવશું અને તમને આપી દેશું, મેમ્બર્સને સોંપી દેશું. બટ એ સિવાય કોઈ ડેવલપમેન્ટનો મુદ્દો એમનો આખા ઇલેક્શનમાં હતો જ નહીં. સો ઇલેક્શન જીતવા માટે આ કર્યું છે. હવે મારું પોઝેશન ચાલુ થઈ ગયું છે અને પોઝેશન લેવલ પર હું આવી ગયું છું, એટલે ઇન્ડિવિજ્યુઅલી એ લોકો હવે હેરાન પરેશાન કરવા આવે છે કે ભાઈ હવે આ બિલ્ડિંગ પૂરું થઈ ગઈ, બિલ્ડરનું આખું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું, અને હવે એમને આપણે પરેશાન કરશું. હવે અમે લોકો શું કરશું? બહુ સરસ ક્વેશ્ચન છે. અમે લોકો શું કરશું? સૌથી પહેલા આ વિવાદ ઇન્ડિવિજ્યુઅલી પોલો ક્લબના સદસ્ય હોય કે ના હોય એ મને ગેરંટી નથી. આ કેસ
સન 2000માં ઇન્ડિવિજ્યુઅલ નામ પર લોઅર કોર્ટમાં આ દાખલ થયો હતો, ઇન્ડિવિજ્યુઅલમાં નામ પર. એના બધા પૈસા પોલો ક્લબે ચૂકવ્યા છે અને મેમ્બર્સ પોલો ક્લબના જે મેમ્બરશીપ આવે છે ને એની ચૂકવ્યા છે. કેસની અંદર કોઈ પણ લિસ્ટમાં પોલો ક્લબનું નામ નથી. તો સન 2000માં અમે લોકો પોલો ક્લબે મારા ઉપર કેસ કર્યો. 2000 થી 2019, કેમ કે એમને ડ્રેગ કરવાનું હતું, 19 વર્ષ એ લોકો મારું જે કેસ હતો મારી ઉપર જે કર્યું, અમે લોકો નિર્દોષ હતા, એની ઉપર 19 વર્ષ એમને સ્ટ્રેચ કર્યું રબર બેન્ડ જેવું. અને પછી 19માં મારા ફેવરમાં ચુકાદો આવ્યો. 19માં એ લોકો ફર્સ્ટ અપીલમાં ગયા, એ લોકો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ગયા. 19 થી 2022 સુધી ફરીથી 3 વર્ષ એ લોકો સ્ટ્રેચ કર્યું અને ફર્સ્ટ અપીલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મારા ફેવરમાં એ લોકો હરી ગયા અને અમે લોકો જીતી ગયા. તો એકવાર અમે લોઅર કોર્ટમાં જીત્યા, પછી અમે લોકો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફર્સ્ટ અપીલમાં જીત્યા અને ઇમિડિયેટલી એ લોકો હાઈકોર્ટમાં ગયા. હવે સાહેબ હાઈકોર્ટમાં હમણાં જે કેસ છે, લાસ્ટ મોર દેન 3 years આટલી બધી દર મહિને તારીખ આવે છે, દર મહિને એ લોકો તારીખ લંબાવે છે. અને તમે જો હમણાં સુધી એમનું કેસ એડમિટ પણ નથી થયો. સો આ કેસ હમણાં સુધી એડમિટ નથી થયો અને તમને પુરાવો આપું છું કેસનો. નેક્સ્ટ ડેટ કરી છે અને વી હેવ અપીલ્ડ. મારું એક જ રાઇટ છે કે આઈ કેન ગો ફોર અર્જન્ટ અપીલ. તો તમે એની અંદર જોશો તો વી હેવ અપીલ્ડ માય સિનિયર એડવોકેટ. આઈ ગો પર્સનલી એટ એવરી ડેટ ટુ હાઈકોર્ટ, પણ આ એ લોકો એસ્કોન્ટ થાય છે, એ લોકો આવતા જ નથી. ટોટલ 84 યુનિટ્સ છે અને મોસ્ટ પ્રોબેબલી મોર દેન 40 યુનિટ્સ હેવ બીન સોલ્ડ.